અત્યારે રાજકારણ અને કાયદાકીય જગતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કદાચ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં પહેલા ક્યારેય બન્યો નથી. અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કંઈક એવું કર્યું જેનાથી ચર્ચાનો વિષય બની ગયો છે અને રાજકીયમાં પણ હલચલ મચી ગઈ છે. આ નિર્ણય સાચો છે કે ખોટો તેનો ફેસલો જનતાએ કરવાનો છે, પરંતુ એક પત્રકાર તરીકે અમારું કામ તમારા સુધી સાચી હકીકત પહોંચાડવાનું છે. મિત્રો, વાત એમ છે કે અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની સામે પોતે જ પોતાનો કેસ રજૂ કર્યો હતો. સામાન્ય રીતે વકીલો દલીલો કરતા હોય છે, પરંતુ કેજરીવાલે સીધું જ જજને મોઢામોઢ એમ કહી દીધું કે તમે આ કેસની સુનાવણી ન કરો, કારણ કે તમે પક્ષપાતી એટલે કે બાયર્સ છો. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણની નિષ્પક્ષ અને સાચી માહિતી તમારા સુધી પહોંચતી રહે. વિચાર કરો મિત્રો, અદાલતમાં જજની સામે ઊભા રહીને કોઈ એમ કહે કે તમે નિષ્પક્ષ નથી, એના માટે કેટલી હિંમત જોઈએ તે પણ સૌથી મોટા સવાલો ઊભા થાય છે. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે જસ્ટિસ શર્મા આરએસએસના કાર્યક્રમોમાં હાજરી આપે છે અને તેમને આશંકા છે કે અહીં તેમને ન્યાય નહીં મળે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને આરએસએસની વિચારધારાની વિરુદ્ધ છે, માટે તેમને ન્યાય મળવા અંગે શંકા છે. આ સમગ્ર મામલે હવે મોટો વળાંક સામે આવ્યો છે. કેજરીવાલે હાઈકોર્ટમાં એક સોગંદનામું એટલે કે એફિડેવિટ ફાઇલ કર્યું છે. આ એફિડેવિટમાં જે લખ્યું છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો. કેજરીવાલે દાવો કર્યો છે કે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માના પુત્ર અને પુત્રી બંને કેન્દ્ર સરકારની પેનલમાં વકીલો છે. કેજરીવાલે પુરાવા સાથે જણાવ્યું છે કે જજ સાહેબના સંતાનોને કેસ ફાળવવાનું કામ તુષાર મહેતા કરે છે, જેઓ દેશના સોલિસિટર જનરલ છે અને સરકારના સૌથી મોટા વકીલ છે. કેજરીવાલનો સીધો સવાલ છે કે જો જજના જ સંતાનોને કેન્દ્ર સરકાર અને તુષાર મહેતા કામ આપતા હોય તો શું જજ સાહેબ તુષાર મહેતા કે કેન્દ્ર સરકારની વિરુદ્ધ કોઈ ચુકાદો આપી શકશે ખરા? તેવા સવાલો કેજરીવાલે ઉઠાવ્યા છે. આ જ કારણ છે કેજરીવાલે માંગ કરી છે કે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ આ કેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ અને સુનાવણી ન કરવી જોઈએ. મિત્રો, તમને યાદ અપાવી દઈએ કે ફેબ્રુઆરીમાં નીચલી અદાલતે દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલ અને અન્ય આરોપીઓને ક્લીન ચીટ આપી દીધી હતી. ત્યારબાદ સીબીઆઈ હાઈકોર્ટમાં ગઈ હતી. હવે જ્યારે આ કેસ જસ્ટિસ શર્માની બેન્ચ સામે આવ્યો છે ત્યારે કેજરીવાલે વિરોધ નોંધાવ્યો છે. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે અગાઉ સત્યેન્દ્ર જૈન હોય કે મનીષ સિસોદિયા, જસ્ટિસ શર્માએ કોઈને જામીન આપ્યા નથી. કેજરીવાલના મતે આ એક પૂર્ણ નિર્ધારિત માનસિકતા જેવું લાગે છે અને એટલે જ તેઓ આ જજ પાસે સુનાવણી કરાવવા માંગતા નથી. મીડિયા રિપોર્ટનું માનીએ તો તુષાર મહેતાએ દલીલ કરી છે કે કેજરીવાલ જે કહી રહ્યા છે તે ન્યાયતંત્રનું અપમાન છે. તેમણે કહ્યું છે કે જો દરેક આરોપી આવીને એમ કહેવા માંડે કે આ જજ પક્ષપાતી છે અથવા આ જજ મને પસંદ નથી, તો પછી દેશમાં કોઈ જજ શાંતિથી કામ નહીં કરી શકે. તુષાર મહેતાએ કોર્ટને વિનંતી કરી છે કે જે અરવિંદ કેજરીવાલની તમામ જે દલીલો છે તેને ફગાવવામાં આવે. આ માહિતી મીડિયા અહેવાલોમાં સામે આવી છે. કોર્ટમાં માહોલ ત્યારે ગરમાયો જ્યારે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ પોતે જ કેજરીવાલને કહ્યું કે તમે મારા પર રાજકીય પક્ષપાતનો આરોપ લગાવી રહ્યા છો. શું તમને લાગે છે કે હું કોઈ ખાસ વિચારધારાને સપોર્ટ કરું છું? ત્યારે કેજરીવાલે ખૂબ જ ચતુરાઈથી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સાહેબ, હું એમ નથી કહેતો કે તમે પક્ષપાતી છો, પરંતુ મને એવી આશંકા છે કે તમારા પારિવારિક સંબંધો અને તમારી વિચારધારાને કારણે મને ન્યાય નહીં મળે. કેજરીવાલે આખી વાતને શંકા અને ધારણા પર વાળી દીધી. કેજરીવાલે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને ટાંકીને કહ્યું કે અગાઉ સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈને પાંજરામાં પુરાયેલા પોપટ કહ્યો હતો. અત્યારે પણ કેન્દ્ર સરકાર સીબીઆઈનો ઉપયોગ વિપક્ષને દબાવ માટે કરી રહ્યું છે, તેવો કેજરીવાલનો સીધો આરોપ છે. કેજરીવાલે કોર્ટમાં બહુ ગર્વથી કહ્યું કે હું અત્યારે તમારી સામે એક આરોપી તરીકે નહીં, પરંતુ ટ્રાયલ કોર્ટે મને પહેલેથી જ ક્લીન ચીટ આપી દીધી છે અને હું નિર્દોષ છું. તેથી હવે મને સીબીઆઈ
ફરીથી ફસાવવાની કોશિશ કરી રહ્યું છે. આ દલીલો સાંભળીને જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મેં આ કેસમાંથી ઘણું બધું શીખ્યું છે અને હું આ બાબતે બહુ જ સારો ચુકાદો આપીશ. હાલમાં જજે પોતાનો ઓર્ડર રિઝર્વ રાખ્યો છે, પરંતુ હવે આખો મામલો સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ અને બીજા કાર્યકર્તાઓ આ એફિડેવિટને સતત શેર કરી રહ્યા છે. તેઓ જનતા વચ્ચે એવો સંદેશ મોકલી રહ્યા છે કે કેજરીવાલને ન્યાયતંત્રમાં પણ અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, કોર્ટની અંદર તો કાયદાકીય જંગ ચાલી જ રહ્યો છે, પરંતુ કોર્ટની બહાર સોશિયલ મીડિયા પર જે થઈ રહ્યું છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. અરવિંદ કેજરીવાલ માત્ર કોર્ટમાં જ નહીં, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પણ ટ્રાયલ લડી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘે કેજરીવાલનું આ સોગંદનામું ઇન્ટરનેટ પર જાહેર કર્યું. તેમણે લખ્યું છે કે જ્યારે જજ સાહેબના બંને બાળકો તુષાર મહેતાના હાથ નીચે કામ કરતા હોય તો જજ માટે તુષાર મહેતાની વિરુદ્ધ ચુકાદો આપવો અશક્ય છે. આમ કહીને આમ આદમી પાર્ટીએ આખા દેશ સામે આ મુદ્દો મૂકી દીધો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા માટે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઈ જેવી સ્થિતિ સર્જાય છે. કેવી રીતે? ચલો સમજીએ. જો જજ સાહેબ આ કેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે, જેને કાયદાકીય ભાષામાં રિક્યુઝ કહેવામાં આવે છે, તો સંદેશ એવો જ હશે કે કેજરીવાલ સાચા હતા અને તેમને જજને નમવા પર મજબૂર કરી દીધા. અને જો તેઓ કેસ સાંભળવાનું ચાલુ રાખશે અને કેજરીવાલને રાહત નહીં મળે તો કેજરીવાલ પાસે કહેવા માટે એક બહાનું હશે કે અમે તો પહેલાં જ કહી દીધું હતું કે જજ પક્ષપાતી છે. કેજરીવાલ આ નેરેટિવ બનાવવામાં ખૂબ જ માહિર છે. તેઓ જનતાને એવું બતાવવા માંગે છે કે તે તમામ સંસ્થાઓ હવે કેન્દ્ર સરકારના ઇશારે ચાલી રહી છે. તેમણે કોર્ટમાં બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું કે લોકશાહીમાં ધારણા ખૂબ જ મહત્વની હોય છે. એટલે જો જનતાને એવું લાગે કે ન્યાય નથી મળી રહ્યો તો એ ન્યાયતંત્રની હાર છે. બીજી તરફ સીબીઆઈએ આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. સીબીઆઈનું કહેવું છે કે કેજરીવાલ માત્ર સમય બગાડવા માટે જ જજ પર દબાણ લાવવા માટે આવા હથકંડા અપનાવી રહ્યા છે. મિત્રો, અરવિંદ કેજરીવાલ અને જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા વચ્ચેનો આ જંગ હવે એક નિર્ણાયક મોડ પર આવી ગયો છે. આ માત્ર એક કાયદાકીય લડાઈ નથી, પરંતુ ભારતીય લોકશાહીના સ્તંભ વચ્ચેની ખેંચતાણ છે. સવાલ એ નથી કે કેજરીવાલ સાચા છે કે ખોટા. સવાલ એ છે કે શું દેશમાં સામાન્ય માણસને હજુ પણ ન્યાયતંત્ર પર ભરોસો છે? કેજરીવાલે જે રીતે પુરાવા સાથે જજના પરિવારના સંબંધો જાહેર કર્યા છે, તેણે ન્યાયની દેવીની આંખોમાં બાંધેલી પટ્ટી પર સવાલો ઊભા કર્યા છે. આ મામલો અત્યારે તો જજ સાહેબના નિર્ણય પર અટકેલો છે. જો તેઓ આ કેસ સાંભળવાનું ચાલુ રાખશે તો કેજરીવાલ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે તે નક્કી છે. પરંતુ એક વાત તો સાફ છે કે આ ઘટનાએ ન્યાયતંત્રના ઇતિહાસમાં એક એવો દાખલો બેસાડ્યો છે જેની ચર્ચા વર્ષો સુધી થશે. કેજરીવાલની આ હિંમત તેમને જેલમાંથી બહાર લાવશે કે પછી તેમની મુશ્કેલીઓમાં વધારો કરશે, તે આવનારો સમય જ બતાવશે. પરંતુ અત્યારે તો દિલ્હીની ગાદી અને હાઈકોર્ટના વરંડામાં ગરમાગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી, રાજકીય સાથે જોડાયેલી નિષ્પક્ષ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. જય હિન્દ.